ગુજરાતમાં સામાન્ય રીતે આવા ગ્રેન્ડ ફેશન શોઝ ખૂબ ઓછા જોવા મળે છે, પરંતુ BRDS દ્વારા દર વર્ષે અમદાવાદ ફેશન વીકનું આયોજન કરવામાં આવે છે, જે નવા ટેલેન્ટ્સ અને ફેશન ઇન્ડસ્ટ્રીને એક અલગ પ્લેટફોર્મ પૂરું પાડે છે. જોઈશું આ ખાસ અહેવાલ. ગુજરાતમાં સામાન્ય રીતે આવા ગ્રેન્ડ ફેશન શો ખૂબ ઓછા જોવા મળે છે, પરંતુ BRDS દ્વારા દર વર્ષે અમદાવાદ ફેશન વીકનું આયોજન કરવામાં આવે છે, જે નવા ટેલેન્ટ્સ અને ફેશન ઇન્ડસ્ટ્રીને એક અલગ જ પ્લેટફોર્મ પૂરું પાડે છે. અમદાવાદની હયાત હોટલ ખાતે 6 અને 7 જૂન દરમિયાન 2 દિવસીય અમદાવાદ ફેશન વીક સિઝન 4નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગ્લેમર, ફેશન અને ક્રિએટિવિટીનો અદ્ભુત માહોલ જોવા મળ્યો. ડિઝાઇનર્સ, મોડેલ્સ અને ફેશન લવર્સ એક જ મંચ પર જોવા મળ્યા, જ્યારે સ્ટાઇલિશ ડિઝાઇનર કલેક્શન, ડેઝિંગ લાઇટ અને એનર્જેટિક મ્યુઝિક વચ્ચે મોડેલ્સે કોન્ફિડન્ટ રેમ્પ વોક કરી ઓડિયન્સનું ધ્યાન ખેંચ્યું. આ સમગ્ર ઇવેન્ટ અને તેના વિઝનને લઈને ફાઉન્ડર ભવર રાઠોડ સાથે અમે ખાસ વાતચીત કરી. અમદાવાદ સ્થિત હયાત હોટલમાં આજે 2 દિવસથી ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં આપણે ઘણા ડિઝાઇનર્સ જોયા, મોડલ્સ જોયા, ડિઝાઇનર્સના જે ડિઝાઇન હતી એમની ક્રિએટિવિટી પણ જોઈ. ત્યારે આપણે સીધી વાત કરીશું જે BRDSના ફાउंडर છે भवर राठौर સાથે. मेरा नाम भवर राठौर है. मैं अहमदाबाद फैशन वीक का फाउंडर हूँ. आज अहमदाबाद फैशन वीक बहुत सक्सेसफुली हुआ. 2 दिन से ये प्रोग्राम चल रहा था. आज इसका अहमदाबाद फैशन वीक का 3.0 थर्ड सीज़न था. ये हमने प्लेटफॉर्म दिया है डिज़ाइनर्स को और इंडिया के जो टॉप डिज़ाइन कॉलेज है उनको और BRDS के स्टूडेंट्स को. ये तीनों लोग मिलके इस अहमदाबाद फैशन वीक को करते हैं. ફેશન વીક દરમિયાન અનેક જાણીતા ડિઝાઇનર્સે પોતાનું યુનિક કલેક્શન રજૂ કર્યું. ટ્રેડિશનલથી લઈને મોડર્ન ફેશન સુધી અનેક ક્રિએટિવ આઉટફિટ્સ જોવા મળ્યા, જેને ઓડિયન્સ તરફથી ભારે પ્રશંસા મળી. આ ફેશન શોકેસને લઈને અમે ડિઝાઇનર દિવ્યા સચિદેવા સાથે પણ ખાસ વાતચીત કરી. મેમ, તમારો 2 દિવસનો અનુભવ કેવો રહ્યો? बहुत अच्छा था. अहमदाबाद फैशन वीक में 2 दिन से बहुत सारे डिज़ाइनर्स और टॉप डिज़ाइन इंस्टीट्यूशंस ने पार्ट लिया, जिनके स्टूडेंट्स ने बहुत अमेजिंग कलेक्शंस पोर्ट्रे किए. जो डिज़ाइनर्स थे उन्होंने अलग अलग थीम्स के ऊपर बहुत अच्छे गारमेंट्स प्रेजेंट किए विथ सुपर मॉडल्स ऑफ इंडिया एंड द बेस्ट फैशन कॉन्फ्लुएंस दैट कैन एवर हैपन इन अहमदाबाद. ઇવેન્ટ દરમિયાન મોડલ્સનો કોન્ફિડન્સ અને ગ્લેમર સ્ટેજ પ્રેસેન્સ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું. એલિગન્ટ ગાઉન્સ, ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ અને ડિઝાઇનર કોન્ચર સાથે મોડલે પોતાની સ્ટાઇલિશ રેમ્પ વોકથી લોકોનું ધ્યાન ખેંચ્યું. વિનિંગ મોડલ સાથે પણ અમે ખાસ વાતચીત કરી અને જાણ્યું તેમની જર્ની, પ્રિપેરેશન અને આ વિનિંગ મુમેન્ટનો એક્સપિરિયન્સ. ત્યારે આવો તેમની પાસેથી જ તેમનો એક્સપિરિયન્સ જાણીએ. હયાત સ્થિત જે આજે ફેશન શો યોજાયો છે તેના ડિઝાઇનર સાથે આપણે સીધી વાત કરીશું. Yeah, the beaded dupatta and the tassels in my skirt is the most unique thing in my outfit today. आप जो डिज़ाइन करते हैं उसके पीछे आपकी खूब सारी मेहनत, स्ट्रगल रहा होगा. तो अभी की जर्नी में आपका ऐसा कौन सा वो अनुभव है जो आपको बहुत पसंद आया हो? ओके, सो आज जो हम लोगों ने डिज़ाइन शोकेस किया था वो अजरक था. लाइक जो अजरक है वो 6 पीसेस, लाइक 6 मीटर के पीसेस ही मार्केट में अवेलेबल होते हैं. सो हम लोगों को फॉर आवर गारमेंट्स, फॉर आवर 6-7 गारमेंट्स वी हैव टू, लाइक हम लोगों को 20-30 मीटर जैसा फैब्रिक चाहिए होता है. અમદાવાદ ફેશન વીક સિઝન 4એ ગ્લેમર, ક્રિએટિવિટી અને નવા ટેલેન્ટ્સને એક સ્ટ્રોંગ પ્લેટફોર્મ પૂરું પાડતા સિટીના ફેશન કલ્ચરને વધુ એક નવી ઓળખ આપી છે. સ્ટાઇલિશ કલેક્શન, કોન્ફિડન્ટ રેમ્પ વોક અને ઓડિયન્સના રિસ્પોન્સ સાથે આ 2 દિવસીય ફેશન ઇવેન્ટ લોકો માટે યાદગાર બની ગયો. કેમેરામેન મીત ભટ્ટ સાથે કાવ્યા શાહ, GSTV, અમદાવાદ.